સવારમાં આવી ગયો છે આપણો નાસ્તો. તો આ છે સવારનો નાસ્તો. આ કેસલા બનાવ્યા છે મારા અરવિંદભાઈ સરસ મજાના. જો દુબઈનો ખજૂર આવ્યો તો દુબઈનો ખજૂર ખાવાનો છે. આ લઈ લે. ટાઈગર એટલે ટાઈગર આવે એક નંબર. તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 7 વાગી ગયા છે ને અમે બધા ઉઠ્યા હતા 6 વાગે. જો હજી સુરત હતા અડધા બહાર આવ્યા છે ને અડધા અંદર છે. સવારમાં બધા ઉઠી ગયા છે ને ચા પાણી પીધા ને હવે આ ઓઝાને લેવાનો છે આપણે કાઠિયામાં ને આગળ ખડકવાનો છે. ઘણું બધું કામ છે. બીજા ઓઝાને રિપેરિંગ કરવાનો છે. થોડું બધું કામ આવી ગયું છે. એટલે મિત્રો ઘણા લોકોની કમેન્ટ હતી કે વિજયભાઈ વિડીયો જોવાની મજા નથી આવતી કેમ કે તમારી કે ટીમ સારી નથી. તો મિત્રો ટીમનું આમાં અમારે કેમ કરવું? જો ટેન્ડલ અમને બાંધવા આવે કે તમે અમારા ભેગા આવો, અમે કે હા. પછી એના ભેગા કેવા ખલાસીઓ બધા બંધાઈ ગયેલા હોય અમને ખબર ન હોય. પહેલી વાત તો એ છે કે શેઠ કોણ હોય કે ખલાસીઓ કોઈ આપસમાં કંઈ ખબર અમને ન હોય. સિઝનમાં જ્યારે બંધાઈએ ને ત્યારે બધી પૂછ્યું હોય કે કોણ કોણ ખલાસીઓ છે તો ખબર હોય, બાકી ખબર ન હોય. અધવસાળા આપણે ગમે ત્યારે બંધાઈએ ને તો આપણે પાછી સિઝન નવેસરથી શરૂ થાય ત્યારે નવી ટીમ બનાવ્યું બરાબર. અત્યારે જે ટીમ છે એ ટીમમાં વિડીયો બનાવું તો બધા જોઈજો. મારે તો તમને કંઈ કહેવાય નહીં કે જોતા નહીં. તમને સારું લાગે તો જોઈજો, સારું લાગે તો કોમેન્ટ કરજો ને સારું લાગે તો શેર કરજો બરાબર. તો પેલા કામ પતાવી નાખીએ પછી મળીએ પાછા ઘડીક રહીને. તો મિત્રો આવી રીતના કંઈક ઓઝો લેવાનો. જો કેમ લઈ ઓઝો બે બાજુથી. પહેલાં ઓલો ભાગ લઈ લેવાનો, એ ભાગ લેવાઈ ગયો તો અમારા નાનજી મોટા બેઠા. પછી આ ભાગ લીધો. જો આવી રીતના ઓઝો લેવાનો, પછી એને પાણીમાં નાખી ને ધોવાનો. પાણીમાં નાખી દેવાનો ને ધોતો જવાનો. જો આ એક બોટ વેટી જ બાજુમાંથી. તો મિત્રો અત્યારે અમારા અરવિંદભાઈ સવારનો નાસ્તો બનાવે છે. તો ડોડી બનાવવાની છે તો ડોડી બધી સુધારી નાખી. જો સરસ મજાની એ મસાલો બધું બનાવી નાખ્યું. ટમેટા કાપી નાખ્યા, ધાણા બાણા બધું પૂરું થઈ ગયું. કેમ કે અમારે આજે કેટલા દિવસ થયા? 16-17 દિવસ થઈ ગયા મિત્રો દરિયાની અંદર. હા 16-17 દિવસ થયા છે. તો જો અત્યારે ડુંગળી પાકે છે. સરસ મજાનો નાસ્તો બનાવે છે ને અહીંયા હવે આડી ટસર બસર ભરી ને આને હીવવાનું છે પૂછડાને. હવે આડી પૂછડું હીવીએ ને ધાંધિયા કરીએ મિત્રો. ત્યાં નાસ્તો પાકી જાય પછી નાસ્તો કરીએ એવું છે બધું. આ માઇકનું રિપેરનું ઓલું તૂટી ગયું, ફૂદડું રાખવાનું આવે ને બીજું છે કાઢવું પડીએ. એમને કેમ અવાજ આવે જોઈએ, પછી એવું લાગે તો બીજું કાઢી લેવું. તો મિત્રો અત્યારે સવારમાં આવી ગયો છે આપણો નાસ્તો. તો આ છે સવારનો નાસ્તો. ડોડી જો એટલી સરસ મજાની છે, સાથે રોટલી પણ છે. જો તો બધા નાસ્તો કરી લે સરસ મજાનો. નાનજી મોટા આમ પાછળથી આવે છે હાથું ધોઈને. સરસ મજાનો નાસ્તો છે તો હવે પેલા નાસ્તો કરી લઈએ. તો મિત્રો અત્યારે આવી ગઈ 10 વાગ્યાની ચા. જો ગરમ ચા છે. અમારા અરવિંદભાઈ મસાલો બનાવે છે કંઈ ઘટે નહીં, લસણ નાખીને. ને ઓલા ભાઈ બધા કોગળા કરવા જાય છે. પાણીને કોગળો કરીને આવીએ પછી ચા પીએ તો આપણે ચા પી લઈએ. તો મિત્રો આજ બપોરે જમવામાં બનાવવાનું છે આપણે કરેસલા. તો કરેસલાની સાફ સફાઈ ચાલુ છે.
હવે આવી રીતના એને સાફ કરી નાખવાના. જો આ બધા કરે એટલે સાફ થઈ ગયા છે. તો એક રહ્યો છે. તો આવી રીતના સાફ કરવાના. આ કેવી રેસીપી બનાવ્યા તો તમને બપોરે બતાવું. મારા અરવિંદભાઈ કેવા કરેસલા બનાવે તો બપોરે તમને બતાવું મસ્ત મજાના. તો મિત્રો અત્યારે 1:30 વાગી ગયો. એક જ વાગી ગયો. 7 મિનિટની વાર છે. ને અમે આગળ ઓઝો ઉપાડ્યો એમાં જોઉં એટલા મેસલે આવે. એમાં ખાગી ને બધું નરસિંગા ને બધું મિક્સમાં આવ્યું છે. નાના નાના નરસિંગા છે ને ખાગી છે. કોક ઝીંગા પણ આવે છે. જો આ નાના નાના ઝીંગા પણ આવે છે. એક વેકલી આવી નાની વેકલી કંઈક આવી હોય. જો એ પણ કાંટા લગાડી દે પકડવા જાય તો ખાગી પણ કાંટા લગાડી દે. ને એક વેમ્બ આવીશ, ઓક્ટોપસ આવીશ. પછી આ છે મિત્રો ગેખેણ ઠેકડા મારે છે. જો તો ઠેકડા મારે છે. ગેખેણ ને કાંકરા ને બધું મિક્સમાં આવ્યું છે. એક મોટો બગો આવે છે મિત્રો. જરો આવે કેમ છે. જો કેટલો મોટો છે. હે હા એને જીપ કહેવાય, સોલફિશ કહેવાય ને જીભાઈ કહેવાય. કા સોલફિશ અલગ આવે કા? હા જો સોલફિશ અલગ આવે. અમારા અરવિંદભાઈ એમ કે જીભાઈ અલગ આવે. મને તો એમ કે બધું એક આવતું હોય. તો હવે માલ બધું શૂટિંગ કરવાનો છે, શોટિંગ કરવાનો છે. બધી અલગ બધી વસ્તુ આગળ કરવાની છે. તો હવે આપણે કામે લાગી જાય. ઘડીક લગભગ 2 વાગી જાય, 2-2:30 વાગી જાય. બધું કામ કર્યું હતા. તો હાલો હવે કામે લાગીએ. તો મિત્રો અત્યારે આવી ગયા છે બપોરનું જમવા. 2 વાગી ગયા છે મિત્રો. જો આ કેસલા બનાવ્યા છે મારા અરવિંદભાઈ સરસ મજાના. જો મારા નાનજી મોટા છે તો બેઠી ગયા છે જમવા. કેસલા બનાવ્યા છે. બધા ફરતા બેઠી ગયા છે. તડકો પણ એવો જ છે મિત્રો. ધોમી કાળનો જો કંઈ ઘટે નહીં. મારા અરવિંદભાઈ જો એના હાટું જમવાનું કાઢે છે ને સરસ મજાના કેસલા બનાવે છે. તો હવે અમે પણ જમી લઈએ. તો કેવો બનાવે લાલ મેરસું નાખીને કંઈ ઘટે નહીં. ભાતને કેસલા બનાવે છે. તો હવે જમી લઈએ મિત્રો, કંઈ ઘટે નહીં. તો મિત્રો અત્યારે 3 વાગ્યાનો ચા પીધો. ચા પીને છે ને જનરલ બિસ્કિટ આપ્યા તો બિસ્કિટ ખાતા હતા. હું ખાઈ ગયો બિસ્કિટ. એક રહ્યું. જો બધા ધાબે બિસ્કિટ. હોળીનો ખજૂર છે મિત્રો. ખજૂરે ખાવો હોય તો આવી જાવ. વખણાવ ખજૂર, દુબઈનો ખજૂર આવે મિત્રો. કાંઈ ઘટે નહીં. ઠંડેલ આટલું ગરમ પાણી થાય અહીંયા. તો મિત્રો અત્યારે દુબઈનો ખજૂર આવ્યો તો દુબઈનો ખજૂર ખાવાનો છે. આ લઈ લો. જો કાંઈ ઘટી નહીં. 1 નંબર ખજૂર છે. હોળીનો ખજૂર છે મિત્રો. તો અમે ખાઈએ. બીજી બોટમાં તમને આપ્યો તો ઓલા ભાઈએ. અમે તો દરિયામાં હોળી કરી હતી. જો તો મિત્રો અત્યારે સાંજના કેટલા 6 વાગવા આવી ગયા. 5:45 વાગી ગયા છે ને અમારા અરવિંદભાઈ રોટલા ઘડે છે મસ્ત મજાના. જો ઘણા રોટલા ઘડી નાખે. હવે થોડાક રહ્યા જ બાકી તો અમે બધા અહીંયા બેઠા છે. સરસ મજાનો દરિયો છે. નાનજી મોટા પણ અહીંયા બેઠા છે. તડકો પણ એવો જ પડે છે મોટો, કઈ ઘટે. તો મિત્રો અત્યારે આવી ગયો 6 વાગ્યાનો ચા. કાળો ચા આવ્યો. મારા ભંડારી મસાલો બનાવે છે, કંઈ ઘટે નહીં. તો મિત્રો
અત્યારે એમ આગળ કેટલા વાગ્યા 7:45 વાગી ગયા ને ઓઝો વિપાડ્યો એમાં કચરો ભૂકો જ આવ્યો, બીજો કાંઈ આવ્યું નથી મિત્રો. આ એક ટાઈગર આવ્યો છે. ટાઈગર એ મારા આમ મુઠ્ઠીમાં આવે એવું આવ્યું છે, કાંઈ ઘટી નહીં. જો ટાઈગર એટલે ટાઈગર આવ્યો એક નંબર, કાંઈ ઘટે. બીજું આમાં કંઈ નથી મિત્રો, તમને બતાવે છે એવું, કેમ કે કચરો ભૂકો જ છે. તો પેલા માલ બધો આપણે હાંસવી લઈએ, કેમ કે હવે આમાં કંઈ મજા નથી આવતી મને, એટલે આવ્યા કોક કોક. બધી હવે અલગ અલગ વસ્તુ અલગ અલગ બેસનમાં નાખ્યું, કામ બતાવી ગયું. તો મિત્રો અત્યારે આવી ગયા છે અમે રાતનું જમવાનું જમવા ને જોઉં આજે ઝીંગા બનાવ્યા છે, ઊંધિયા બનાવ્યા છે અરુણભાઈ. તો આ રાતનું અમારું જમવાનું છે. 9:30 વાગી ગયા છે મિત્રો. જો બધા નોકા બેઠી ગયા છે, નાનજી મોટા ને બધા. હવે બધા અડી જમી લઈએ, રોટલો બોટલો લઈ લઈએ આપણે. જો આમાં રોટલા છે. આવી ગયો આપણો રોટલો, જો કેવો સરસ મજાનો છે. તો હવે જમી લઈએ મિત્રો વહેલા યાર, પછી ઘડીક આરામ કરીએ તો હોલ ઉપાડવાનો ટાઈમ થઈ જાય. તો મિત્રો કાલે બધા છે ને તે હુઈ ગયા હતા જમીને, 12 વાગે ઉઠ્યા હતા, 12 વાગે હોલ ઉપાડ્યો હતો. તો પછી કંઈ વિડીયો વિચાર્યો નહીં ને મિત્રો અત્યારે બપોર થઈ ગયા આજ બીજા દિવસના. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા